સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ઓફ યુ. આજે તમે સગલા આયા, અમને ઘણી ખુશી થઈ. ઓકે, અને પેલું એમ કે આજે તમે લોકો સિલેક્ટ બી થયા છો વિધિન. આજે કરીબ 200 લોકોને બોલાવવા વાસ્તે હતા, 200 પીપલ્સ હતા, જેમાં અમુક ખાલી 150 ને જ આપણે સિલેક્ટ કર્યા છે. તો કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ, પાછો એક વખત કહી રહ્યો છું. અને બીજું એમ કે કેમ છે સગલા તમે? હેરિયત? ચલો ફાઇન. સો સાહેબ આજે તમે આયા છો તો ઇન્શાલ્લાહ મારા તરફથી એક ગિફ્ટ છે તમારા લોકોને. અગર શખ્સ એન્ડિંગ તક રહેશે એને એક ગિફ્ટ બી બતાવી દઈશ કે શું ગિફ્ટ છે, અને એ ગિફ્ટ જે એને છે એના સે કલેક્ટ બી કરી શકે છે. તો તમને લોકોને જોઈએ રહે કોને કોને કયા ગિફ્ટ હશે, શું હશે? જો આજે હાથીભાઈ આપી રહ્યા છે. ઓ ગ્રેટ ગ્રેટ, ગુડ ઓડિયન્સ. ઓકે, સો હવે ફર્સ્ટ ઓફ ઓલ હવે મેં મારું ઇન્ટ્રોડક્શન આપી નાખું છું કે કોણ છું મેં, લાઈક કેવી રીતે આપણે આ સ્ટાર્ટ કર્યું છે આ જર્ની વગેરે એનો. ઓકે, એના પહેલા મેં તમને બતાવું છું કે લાઈક મારું નામ હાતિમ ખેરોડાવાલા છે અને મુંબઈ થી બિલોંગ કરું. ટાઉન ખેરોડા કહેવાય, નિયર બાય ઉદયપુર છે આ જગા. ઠીક છે. હવે આજે મેં મુંબઈમાં હતો, મુંબઈમાં પઢાઈ વગેરે કરી રહ્યો હતો, મેં સેકન્ડ યરમાં, તો પછી આ કોરોના આવી ગયો. એ દરમિયાન શું થયું કે મને પોતાને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બી બનવું. લાઈક હવે મને જે બી હતું મારો ખર્ચો વગેરે સગલા મારા વાલીદ ઉઠાવી રહ્યા. જે અમુક જગ્યા પર મને થોડો હટ બી કરતો હતો, લાઈક હવે ઇતનો મોટો થઈ ગયો, કઈ ને કઈ કરવું જોઈએ. અને પછી એક શોખ બી હતો કે એવું કઈ કરવું છે મને દુનિયામાં કે મેં પોતાની તો મદદ કરી જ નાખું, પણ એના સાથે સાથે અમુક મુમિનની બી મદદ થઈ ગઈ. એવું કોઈ બિઝનેસ તલાશમાં હતું ને એટલામાં તલાશ કરવા મુંબઈ ગયો અને ઢૂંઢું કે શું મળી શકે છે, શું કરી શકીએ છીએ આપણે. એના દરમિયાન શું થયું, હા ભાઈ લોકડાઉન ચાચા આવી ગયું. એવું કોરોના આવ્યો કે ભાઈ ઘરમાં જ આવી ગયા, ડાયરેક્ટલી પોતાના વતનમાં આવ્યો. અને વહાં આવીને બી પછી શાંતિ ના મળી. પણ એક રિસર્ચમાં જોયું તો એ દરમિયાન શું થયું સાહેબ કે આજે લોકડાઉન તો લાગી ગયો, પણ એક રિસર્ચ અંદર હતો તો કોઈ ને કોઈ જગ્યા પર એ વખત અંદર બી મુંબઈની એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ફેસ કરી રહ્યા હતા. ઓકે, અને બીજું કે લોકોનો આપણું ટાઈમ યુટિલાઇઝ કરવું હતું, લાઈક ઘરમાં બેસા પરેશાન થઈ ગયા, તો લોકોને જોઈએ છે કે આપણે કેમ કરી શકાય છે. એ વખતમાં મને બી હતું. તો એક દિવસ શું થાય છે કે મને એક કોલ આવે છે, જેનું નામ છે અઝીઝ સેફી કરીને, એડવોકેટ અઝીઝ સેફી. એ પ્રોફેશનલ લોયર છે. અને મને કીધું કે ભાઈ તને કઈ કામ કરવું છે, કઈ ખુદનો સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવાનો શોખ છે, તને ખુદનો કઈ કરવું છે, ખુદનો વેપાર સ્ટાર્ટ કરવું છે, અને તને એમ શોખ બી છે કે તું બીજા મુમિનીની બી મદદ કરે, તો મારા પાસે એક ઓપોર્ચ્યુનિટી છે તારા લીધે. તો એવી રીતે મેં એક સેશનમાં બેસો, અને આજે તમે જે મારા સેશનમાં બેસાવા છો, આજે મને સુની રહ્યા છો, એમ મેં એક સેક્શન સુની રહ્યો હતો. એમાં જાનું બિઝનેસ શું છે, વ્યાપાર શું છે, ઠીક છે. ને કંપનીમાં સામેલ થયો, 2 થી 3 મહિના કામ કીધું. એ દરમિયાન મને ટ્રસ્ટ નહોતો આવી રહ્યો કે યાર મેં કરી શકીશ કે નહીં. પછી જે વખતથી મારો પૈસો આવવા લાગ્યો, ઠીક છે, ને જે મને હેલ્થ ઇશ્યુઝ થયા મારા ફેમિલીના અંદર, એ કંપનીના પ્રોડક્ટ્સના વજહથી મદદ થઈ, તો એના સમયથી મને વિશ્વાસ આવ્યો કે નહીં ભાઈ મેં એના અંદર કંઈ કરી શકીશ. પછી 1 થી 2 મહિના થયા, આજે તમે આજે આવ્યા છો, સામેલ થયા છો. એ ક્લબનું નામ છે હાતિમ બિઝનેસ વેલફેર સોસાયટી. એ પોતે મુફદ્દલ મૌલાની રજાથી કાયમ કરવામાં આવ્યું છે, અને મુફદ્દલ મૌલાએ નામ આપ્યું છે. આજે જેટલા બી મારા ટીમ મેમ્બર છે એને હાતિમ બિઝનેસ વેલફેર સોસાયટી થી ઓળખવામાં આવે છે. આજે આયા આપને, ઠીક છે. હવે આજે હર કોઈને મને જેમ શોખ હતા, આજે તમારા લોકોને શોખ છે કે પોતે કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ જાવ, પોતે ઘરમાં. આજે સૌથી વધારે મેં મારા ટીમના અંદર વધારે હાઉસવાઈફને આયા છે, કેમ કે આજે હાઉસવાઈફ છે ઘણા વધારે પોટેન્શિયલ, પણ એ લોકોને કયો કામ જોઈએ છે, કે કયો કામ એવું હોય કે ઘરમાં પોતે બેસે ને અમુક જો દોપહરનો ટાઈમ હોય એમાં 2 થી 3 કલાકની અંદર એનું કામ થઈ જાય. એ મોસ્ટલી જે દુકાનદારો હોતા હતા, જેની દુકાન વધારે ચલે ના ઓફલાઈનના સબબથી, તો એને બી કેવી રીતે મદદ થઈ શકે છે, એ એક જરિયો લાવ્યો છું સાહેબ. અગર તમે તમારા લાઈફના ખાલી 1 કલાક આપી નાખશો ને સાહેબ, તો ઇટ માઇટ બી ચેન્જિંગ પીરિયડ ફોર યુ. સો આઈ હોપ કે જો કઈ શીખો કે નહીં, પણ એક ગિફ્ટ તો મળી જવાનો છે, ને કહા ને કઈ ને કઈ એક તો એડવાઇસ કામ લાગી જશે. સો આર યુ ઓલ એક્સાઇટેડ? સ્ટાર્ટ કરું મેં હવે? ઠીક છે, કરું? જસ્ટ રેઝ કોને કોને સુનવાનો શોખ છે, કોને કોને જાણવાનો શોખ છે? ઓ ગ્રેટ, ગુડ ઓડિયન્સ. થેન્ક યુ સો મચ. ઓકે, તો મેં તમને બતાવું છું, મારો દિલમાં એક ઘણો મોટો ડ્રીમ છે સાહેબ. જે ડ્રીમ્સના બારામાં મેં બતાવીશ કે કેમ મેં ફક્ત મુમિનને લઈ રહ્યો છું.
એના બારામાં એક વાત બતાવું છું કે આજે લોકડાઉન આવ્યું, ઘણા સારા ક્રાઇસિસ ફેસ થઈ રહ્યા છે. લોકડાઉન અંદર આપણે લોકોને કઈ ને તરીકા से अपनो टाइम ने यूटिलाइज કરવું છે, તો वो કઈ તરીકા से થઈ શકે છે? આજે આપણે આ ક્રાઇસિસ, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ કેમ ફેસ કરી રહ્યા છે? તો આજે મેં એની રૂટ કોઝ બતાવું છું. રૂટ કોઝ શું હોય છે કે અગર આપણે કેસ સ્ટડીઝમાં જઈએ, એક કેસ સ્ટડીમાં જઈએ છે આપણે, એ કેસ સ્ટડીના અંદર 1940 માં લઈ જવાનું છું, જરા થોડો પાછળ આવી ગયો મારા સાથે. 1940 માં લઈ ગયો મેં તમને. અને 1940 અંદર શું થતું હતું સાહેબ કે તમારા જેબમાં ફક્ત 10 રૂપિયા બી હોય ને, 10 રૂપિયા ये किफायत होता था તમારા લોકોના ડેલી બેસિસના રૂટીન વાસ્તે 1940 ની અંદર. ને આગળ હમણાં જેમ વર્ષો નીકળી રહ્યા છે, આજે 2020 ની અંદર કરીબ 1 લાખ રૂપિયા જોઈએ છે, તો તમે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ કેવો? આજે મેં તમારા લોકોને પૂછ્યું છે કે ઘણા અમુક લોકો એમ બી કહે છે કે 40 to 50,000 રૂપીસ બી કિફાયત હોય છે સાહેબ, બરાબર ને? 40 to 50,000 બી કિફાયત હોય છે. પણ અચાનક કોઈ ક્રાઇસિસ આવે, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી જાય, કઈ એકદમ મોટી એક એક્સિડન્ટ બની જાય, તો એ જગ્યા પર તમે કહાને કા ફેસ કરી શકો છો સાહેબ. હવે મેં આજે કહું કે જ્યારે આપણે લોકો બચપનમાં તો નહીં, તો આપણા લોકોના ઘણા મોટા મોટા અરમાન હોય છે કે હર વર્ષ કરબલા જઈએ, હર વર્ષ એક જાફત આપે એક જમાન. એવી રીતે મને બી એક શોખ છે સર. આજે મારો શોખ નો બતાવું કે આજે ફોરેવર પહેલા મને બી શોખ હતું ને હમણાં બી છે, પણ આજે એ ફિઝિક્સના વજહથી મારો શોખ ઘણો વધારે થઈ ગયો. આજે મેં પોતે રમઝાન અંદર 2 જાફત આપી મુફદ્દમ મૌલાના, અને એક કરબલા જવાનો શોખ છે, જો જલ્દી से જલ્દી આ બિઝનેસ સમસ્યા પૂરો થઈ શકે છે. આજે તમારા લોકોનો બી આવશે. આજે ઘણા આપણા અંદર એવા બી છે કે જેને પોતાનું ઘર જોવે છે, પણ ડ્યુ ટુ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એનો એ પોસિબલ નહીં થઈ રહ્યો. આજે એના ઘરમાં એવી એક જ સોર્सेस એને પોતાને બી ખુદનું કરવાનું શોખ છે, ને આજે તમારા સગલાને બી છે. આજે મેં સાહેબ તમારે 6 મહિનામાં વિધિન 6 મંથ અંદર એવો એક જબરદસ્ત પ્લાન લાવ્યો છું તમારા વાસ્તે કે જેમાં તમે 6 મહિનામાં અગર મહેનત કરો, टाइम આપો અને अच्छे सीखो, तो 99 नहीं 100% श्योर છું સાહેબ કે તમે વિધિન 6 મંથ 1 લાખ રૂપીસ ક્રોસ કરી જશો. હવે તમારા લોકોના માઇન્ડમાં કોઈ બી ફ્રોડ વગેરે મત લાવજો સાહેબ, બિલકુલ ફ્રોડ વગેરે કઈ બી ગલત ચીજ નથી. આજે પોતે મુફદ્દમ મૌલાની રજાસી કરી રહ્યો છું. આજે તમારા લોકોને બી આ રજાના સમસ્યા જ બોલાવે કે આજે જે મને ફાયદો થયો, શાયદ તમે મારી જેટલી મહેનત કરો તો તમારે બી થઈ જાય. ઓકે, તો સુના से एक्साइटेड છો? આજે મેં તમને બતાવી દીધું પોટેન્શિયલ ઇન્કમ કેવી રીતે થઈ શકે છે ને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ આપણે કેવી રીતે થઈ શકે છે. આજે એ બતાવવાના આવ્યો છું. આજે તમારા લાઈફને ચેન્જ કરવાના આવ્યો છું. બસ એ સપોર્ટ આપવું પડશે, ખાલી ધ્યાન સમજવું પડશે. ઠીક છે? जितना भी डिस्टर्बेंस है खाली फकत 45 मिनट्स वास्ते दूर કરી નાખો. ઓકે, અને એન્ડી માય ગિફ્ટ લઈ લો મારા. ઠીક છે? એટલે થોડું ભાઈ ક્યુરિયોસિટી રહેશે. આજે એક દિવસમાં તમામ નહીં થઈ શકે. ઘણો મોટો બિઝનેસ તો છે, એ કરીબ 2 દિવસ તક ચાલશે, આજે અને કાલે. ઠીક છે? કાલે રાતે, કાલે સાંજે આ ટાઈમ પર ફાઇનલ ડિસિઝન જે બી હોય તમારો એ લઈ લેજો. ઠીક છે? આજે મેં એક ઓપોર્ચ્યુનિટી સમજાવવાનો છું, બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. હવે મેં તમને બતાવું છું કે દુનિયામાં ફક્ત 4 એથિકલ વે ઓફ અર્નિંગ છે. સાહેબને એથિકલ વર્ડ યુઝ કર્યો છે. એથિકલ વે ઓફ અર્નિંગ, ચોરી ચકારીની વાત નહીં કરી રહ્યો. આ બીજી જગ્યા પર મજાક. ઠીક છે? હવે એથિકલ્સ કઈ તરીકા છે, કયા 4 તરીકા છે? આ ઘણા લોકોએ પઢી હશે આ કિતાબ. એના કિતાબનું નામ છે રિચ ડેડ પુઅર ડેડ. ઘણાએ પઢી હશે. ઓકે, અને જેને નહીં પઢ્યું એને એક શોર્ટ સમરી આપી નાખું છું. ઓકે, અને જે પડ્યું હશે એનો એક રિવાઇઝ શું હશે, બરાબર ને? ચલો હવે મેં બતાવું છું. હવે તમારા લોકોને મેં બતાવું કે પેલું હોય છે એક એમ્પ્લોય. એમ્પ્લોય એટલે શું કે કોઈ આપનું ટાઈમ સેલ કરતો હોય, ટાઈમ વેચી નાખતું હોય, એને શું કહેવાય? એને શું કહેવાય? એને એમ્પ્લોય કહેવાય કે હા ભાઈ આપણો ટાઈમ વેચી રહ્યો છે, એને સવારે 8 થી 12 વાગ્યા તક, 9 વાગ્યાથી લઈને કે સાંજે 5 વાગ્યા તક કામ કરવું પડે. ઠીક છે? જે જોબ કરવો કહેવાય છે. ઠીક છે? જે આપણો ટાઈમ વેચી રહ્યો છે. ઓકે, બીજો હોય છે સેલ્ફ એમ્પ્લોય, જે આપનો ટાઈમ ખુદ વાસ્તે ખર્ચતો હોય. ફોર એન એક્ઝામ્પલ દુકાનવાળાઓ થઈ ગયા, રિક્ષાવાળા થઈ ગયા, એક ટીચર અગર કોઈ ટીચિંગ કરી રહ્યો છે તો એ શું થઈ ગયું? સેલ્ફ એમ્પ્લોય થઈ ગયું. સેલ્ફ એમ્પ્લોયમાં પૈસો અચ્છો ખાસો કમાવી શકો છો, અલહમદુલિલ્લાહ, ઘણો ફાઇન રીતે કમાવી શકો, કોઈ ડાઉટ નથી. પણ એક તકલીફ છે સાહેબ, એ શું છે કે પૈસો તો દુનિયામાં કમાવા વાસ્તે થોડી આવ્યા છે, ઇબાદત વાસ્તે આવ્યા છે, ઘૂમવા ફરવા વાસ્તે, દુનિયાને એન્જોય કરવા વાસ્તે આવ્યા છે. પણ इतना પાછળ પડી જઈએ છે ને આ સેલ્ફ એમ્પ્લોય અંદર કે લાઈક પૂરા ટાઈમ આપણે દુકાન વગેરે એમાં નીકળી જાય છે, આપણે ફેમિલીને ટાઈમ બી નહીં આપી શકતા. ઠીક છે? હાઉસ વાઇફના જે હસબન્ડ હોય છે મોસ્ટલી એને બીજી બીવી પાસે જાય છે. ફોર એક્ઝામ્પલ શોપ વગેરેની વાત કરો. હા ભાઈ,
ઓકે, તો આ થઈ ગયું સેલ્ફ એમ્પ્લોય. ઓકે, અને ત્રીસરું હોય છે સાહેબ બિઝનેસ ઓનર. પણ એક આ બે દરમિયાન એક ચીજ બી હોય છે, એક એક્ટિવ ઇન્કમ હોય છે અને એક પેસિવ ઇન્કમ હોય છે. એક્ટિવ ઇન્કમ એટલે શું? એક્ટિવ ઇન્કમ એટલે વો ઇન્કમ કે જે તમે લોકો જાઓ, તમારી બોડી એક્ટિવલી કામ કરતી હોય અને એના બાબત પર તમને પૈસો મિલતો હોય, એ એક્ટિવ ઇન્કમ. અને પેસિવ ઇન્કમ એટલે શું કે તમે કામ ના બી કરો, યુ આર નોટ ડુઈંગ એની વર્ક, તમે કામ નથી કરી રહ્યા તો બી તમને પૈસો આવી રહ્યો છે. ફોર એન એક્ઝામ્પલ રેન્ટ ના થ્રુ આવતો હોય, એ તમારે કોઈ દુકાન હોય કઈ ફેક્ટરી વગેરે હોય કે જ્યાં તમને પૈસો આવતો હોય. આ બે શાખેલતના પેસિવ ઇન્કમ બી છે જે બતાવવા જઈ રહ્યો છું. એને પેલું કહેવાય છે બિઝનેસ ઓનર. બિઝનેસ ઓનર કોણ કહેવાય સાહેબ? એ ગ્રુપ ઓફ પીપલ ને ઘણા સારા લોકો એના સાથે કામ કરતા હોય અને એની અર્નિંગ એને આવતી હોય, એને કહે છે બિઝનેસ ઓનર. આજે તમારા લોકોને કહી દઉં કે આજે તમે ફોર એન એક્ઝામ્પલ બિઝનેસ ઓનર કોણ થયો? અંબાની થઈ ગયા, બિલ ગેટ્સ, ટાટા, આ જેટલા મોટા મોટા છે કે જે મોટી મોટી ટીમ રન્સ કરી રહ્યા છે, લાખો લોકો એના પાછળ કામ કર્યા છે, એનો કમિશન એને આવી રહ્યો છે, એ બિઝનેસ ઓનર કહેવાય. સમજી રહ્યા છો સાહેબ? આજે તમને કહું કે આજે અંબાની ફોર એક્ઝામ્પલ 1 મિનિટની ઇન્કમ જ એને 1 કરોડ કરતા વધારે છે, આવી ગયું છે રિસર્ચ. અને બીજું ચોથું છે ઇન્વેસ્ટર, કે કોઈ પ્રોપર્ટી પર ઇન્વેસ્ટ કરે અને એને ઇન્વેસ્ટ કરવાના બાવજૂદ એને એના ઇન્વેસ્ટમેન્ટ પર પૈસા મળતા હોય, એને પૈસાથી પૈસા લગાવવું બી કહેવાય, પૈસાથી પૈસો કમાવવું બી કહેવાય, ને એનો પેસિવ ઇન્કમ બી એને મળતું હોય. પણ આજે સાહેબ તમે મને કહો કે દુનિયામાં 4 તરીકા છે, તે 4 તરીકામાં સૌથી વધારે કોણ નામ કરતો હશે? યસ ટેલ મી. યુ કેન રાઇટ ઇટ ઓલ્સો, ચેટમાં લખીને બતાવો. શું લાગે છે તમને કોણ હશે? મેં રીડ કરી રહ્યો છું. થોડું આપણે બે बहुत वे रखो, मतलब તમને લોકોને નીંદ આવી લાગી હશે અગર મેં બોલા લાગી. ચલો ફાઇઝ ઘણા ફટાફટ મેં જોઈ રહ્યો છું. ઓકે ગ્રેટ ગ્રેટ. બિઝનેસ ઓનર ક્લિયર છે? ઓકે, થર્ડ કાઇન્ડ બિઝનેસ ઓનર. ઓકે, હવે મેં તમને બતાવું છું કે અગર આ બિઝનેસ ઓનર છે, ઓકે, હા ભાઈ હવે બંધ કરી નાખો ચેટ બોક્સ. યસ આઈ ગોટ ઇટ. બિઝનેસ ઓનર. હવે મેં તમને કહું છું આજે તમારા લોકોને મેં એક એવી ઓપોર્ચ્યુનિટી આપવાના આવ્યો છું કે જેમાં તમે બિઝનેસ ઓનર બનવાનો છો. બિઝનેસ ઓનર, ઠીક છે. હવે મેં એક શાકેલે બતાવું છું સાહેબ કે અગર આ બિઝનેસ ઓનર હશે મેં શું કામ કર્યું છે, ચલો એક પેલા એક્ઝામ્પલ આપી નાખું છું. એક એમ્પ્લોયનો સોચવાનો તરીકો અને એક બિઝનેસ ઓનરનો સોચવાનો તરીકો કેવી રીતે હોય છે. અગર એક એમ્પ્લોયને અગર તમે તેની શોપ પર ડાલો, ઠીક છે, એક શોપ પર કામ કરી રહ્યો છે એક એમ્પ્લોય, સપોઝ મોબાઈલની શોપ પર કામ કર્યો છે, તો એ મોબાઈલની શોપમાં કામ તો કરી રહ્યો છે પણ એને એક મોબાઈલનો વેચવા પર 1000 રૂપિયા કમિશન આપતો હોય, 1000 રૂપિયા એને પૈસા આપતો હોય, તો એ 30 દિવસના અંદર 30 મોબાઈલ વેચીને 30,000 રૂપિયા ખુશ. હવે બિઝનેસ ઓનર શું કરે છે ખબર છે સાહેબ? કે 30 દિવસની અંદર એ શું કરે છે કે ભાઈ પહેલા એક કામ કરી નાખે, 30 જણાની ટીમ બનાવી નાખે છે, ને એ લોકોને શું શાકેલ અપ્રોચ કરે છે કે તમે કામ કરો, મેં તમને 80% આપીશ ને મેં 20% લઈશ. સગલાનો મોબાઈલ વેચતા બી શીખાઈ દઈશ. સમજી રહ્યો છો? ટ્રિક સમજી રહ્યો છો? પહેલા મહેનત કરીને ટીમ બનાવી દીધી, ઓકે, અને પછી મહેનત કરવા પછી ટીમ બની ગઈ, કામ કરી રહ્યા છે, ઓકે. ને આજે એક બિઝનેસ ઓનર એક દિવસનો અગર એક જણાથી 200 રૂપિયા આવી રહ્યા છે તો 30 જણા છે, એક જણથી 6000, એક દિવસના 6000 અને એક મહિનાના 1,80,000. સ્માર્ટલી કામ કરું. એના અંદર કામ એવો જ હોય છે પણ એનામાં શું હોય છે કે 50 વર્ષની મહેનત 5 વર્ષમાં કરવી પડે છે તમને, તો 50 વર્ષ આગળના સેફ થઈ જાય છે. તો સાહેબ મેં તમને કહું છું અગર આજની તારીખમાં મેં તમારા લોકોને પેસિવ ઇન્કમ વાસ્તે અને આ બિઝનેસ ઓનર શું કામ કરી રહ્યો છું કે સાહેબ અગર આ તમે લોકોને પેસિવ ઇન્કમ જનરેટ થઈ જાય, ખાલી દિલનો એક અરમાન છે સાહેબ. મેં તમારા લોકોને કહું છું આજે ઓબત વગેરેની એને મજાલીસમાં જોઉં છું અને અશારા દરમિયાન જોવાય છે, રિસર્ચમાં જોવાય છે કે ઘણા મુમિનીન વખતના અંદર નહીં આવી શકી રહ્યા, કબલ વખત તો ઘણી દૂરની વાત, કેમ કે એ લોકોના ઝહનમાં ખાલી બિઝનેસ અને જોબ અને દુકાન જ ચલાવે છે. અગર ઇફ સપોઝ अपना लोगों अपना मुमिनीन પેસિવ ઇન્કમ જનરેટ થઈ જાય, ઠીક છે, તો ભાઈ કામ તો થઈ ગયું ને આપણું, 99% કામ થઈ ગયું આપણું. સમજી રહ્યા છો? કબલલ વખત શું આપણે સવારના બેઠી જશું, કઈ કામ જ નથી આપણા પાસે, શોખ થી જશું. આજે હર એકને શોખ છે કે યાર એક ને એક અશરો તો દાઈ જમાન સાથે થઈ જાય. કેમ આજે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ નથી, ફાઇનાન્શિયલ એટલી પ્રોબ્લેમ છે ને કેમ બીજો એક પેસિવ ઇન્કમ નો જનરેટ કરવાનો સોર્સ નથી. અગર આપણા સોકલાન થઈ જાય તો સાહેબ આજે મેં બી મારો આજ નિયત થી કરી રહ્યો છું કે આજે ઇતનો ફાઇનાન્શિયલ પોટેન્શિયલ આવી જાય કે આજે હર અશર દાઈ જમાના સાથે કરું, જે કન્ટ્રીમાં હોય દાઈ જમાન એ કન્ટ્રીમાં કરું. એ શોખ મારું છે, તેસીમાં કરી રહ્યો છું ને બતાવતો ઘણી ખુશી થાય છે.
કેમ કે સાહેબ એ બિઝનેસ એટલો પોટેન્શિયલ છે. આજે હવે મેં તમને કહું છું કે તમે મોસ્ટલી એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોયમાં કેમ જઈ રહ્યા છો? કેમ કે આપણે લોકોને ફરજંદો જયારે જણાય છે એને કહી દે છે હા ભાઈ અચ્છા કોલેજમાં જાજો, ઠીક છે, અચ્છા સ્કૂલમાં જાઓ, અચ્છા માર્ક્સ લાવો, અચ્છા માર્ક્સ લાવવા से भी લાલચ આપે છે પેરેન્ટ્સ, અચ્છા માર્ક્સ भी ले आया, ઓહો હવે અચ્છા કોલેજમાં જાઓ, અચ્છા કોલેજમાં જઈને अच्छी જોબ કરો, શીખાવી જેવી રીતે રહ્યા છે આપણે લોકો, સમજી રહ્યા છો? જેના સબબથી આપણે લોકોને ક્યારે જોબ પાસે આદત પડતી નથી, બિઝનેસ પાસે આદત પડતી નથી. આપણે કહે છે શું, અરે યાર એક કામ કરીશ, મેં પેલા જોબ કરી લઈશ, પછી જોબ કરવા પછી એના નોલેજ લઈને પછી મારા ખુદનું બિઝનેસ સ્ટાર્ટ કરીશ. અરે મારા દોસ્ત આ ઉંમર એવી હોય છે કે જેના અંદર ખુદના કરતા છો ખુદનો ટીચર કોઈ છે જ નહીં, તો ખુદ આપની વધારે મદદ કરી શકે છે, પણ એ વખત અંદર ગુલામી કરવા ચાલી ગઈ છે, એ વખત અંદર શીખવાના બહાનાથી કોઈ બીજાના સાથે ચલો જાય છે. ના આજે મેં તમને લોકોને કહું છું, આજે આપણા સાથે ઘણા હમણાં હાઉસવાઇફ બી છે, એ પોતે ઓનલાઈન સ્ટેટસ વગેરે પર એ ડાલીને કરી રહ્યા છે, ઠીક છે. આજે હવે એક એવી ટ્રિક્સ આપવાનો છું કે જેના સાથે તમે પેસિવલી ને અચ્છા ઇન્કમનો સોર્સ જનરેટ કરી નાખશો. આજે મારા સાથે ઘણા હાઉસવાઇફ બી કરી રહ્યા છે અને ઘણા દુકાનવાળાઓ છે કે જેના દુકાનમાં એટલું વધારે નહીં થઈ શકી રહ્યો, પણ આજે એવી રીતે આપીશ કે તમે છોડજો મત, ઇટ્સ ઓકે, પહેલા ટ્રસ્ટ કરી નાખો, પહેલા કામ સમજી લેજો, પછી તમે કરજો. તમે બે ટાઈમ સાયમલ્ટેનિયસલી એક સાથે કરી શકો છો, કોઈ ઇશ્યુઝ નથી, પણ ઇટ્સ અપ ટુ યુ. એક ડિસિઝન બદલવાની ચીજ છે. ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે સાહેબ? હવે મેં તમને બેસ્ટ પાર્ટ બતાવવાનો છું. यहाँ तक मैं खाली बिजनेस ऑफ पावर बताया कि बिजनेस ओनर તમારે બનાવવાના આવ્યો છે. ઓકે, કોને કોને આગળ જાણવું છે? જસ્ટ રેઝ ધ હેન્ડ, મને મતલબ જાણવું છે કે કિतना एक्साइटेड છો તમે લોકો. ઓ ગ્રેટ ગ્રેટ, શોએબ ભાઈ, નજમી, ખુશી થઈ રહી છે તમને જોઈને. ગ્રેટ ગ્રેટ, ચલો ગ્રેટ. તો હવે મેં તમને બતાવું છું સાહેબ, ગુડ ઓડિયન્સ. ઓહો માશાલ્લાહ, ગ્રેટ. સો હવે મેં તમને બતાવું છું કે આજે હવે તમે બિઝનેસ ઓનર બની ગયા. હવે તમે મને કહેશો કે યાર હાતિમ સર, એ હાતિમ ભાઈ, એ મને એક ચીજ બતાવો કે આજે हमने કઈ ચીજના અંદર બિઝનેસ કરવું જોઈએ. ખાલી એક મેં તમને એક્ઝામ્પલ એકદમ પ્રેક્ટિકલ બતાવીશ કે કઈ ચીજનો ડાઉનફોલ નહીં આવતું, એ બતાવું છું મેં તમને. तीन एक જ ઇન્ડસ્ટ્રી છે જેનો ક્યારેક ડાઉનફોલ નહીં આવતું. પહેલી ઇન્ડસ્ટ્રી છે હેલ્થ ઇન્ડસ્ટ્રી. આજે તમે દેખી લો કે હોસ્પિટલોના અંદર તો ભાઈ જગા જ નથી આજની તારીખમાં, ડ્યુ ટુ કોરોના. અને એના કોરોના પહેલા બી એવું જ હતું, જ્યાં 30 બેડ હોતા હતા 30 ફૂલ હોતા હતા મોસ્ટલી. બીજું હોય છે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી. આજે આગળ કોઈને બી ડોક્ટર બનવું છે તો એના પહેલા એને એકદમ ડોક્ટર જીતો પડવું પડે, ને એ ઇન્ડસ્ટ્રીને એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી કહેવાય છે. ને આજે તમારે બી ખબર છે કે જે બી ટીચર હતા આજે તારીખમાં એનો ડાઉનફોલ નથી આવ્યો, કેમ કે સગલા ઓનલાઈન સેટઅપ થઈ ગયા, ફરજંદો બેસી ગયા, ઓ મમ્મી મેં તો પઢાઈ કરી રહી છું, ઠક 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 ખબર પડી કે પબજી ચલી રહ્યું છે, બરાબર કે નહીં? પછી मतलब मम्मी होता है बच्चों इतना सीधे मारो भाई भी हम मत करे, मम्मी જોયે છે એટલે ઓ મમ્મી મેં તો પઢાઈ કરો છો, ખબર પડી કે પબજી ચલી રહ્યો છે. સમજી રહ્યો છો ગાઈસ? આ નોર્મલ વાત થઈ ગઈ છે, ઠીક છે. અને તીસરી એક ઇન્ડસ્ટ્રી છે જે વેલનેસ ઇન્ડસ્ટ્રી છે, જે અપકમિંગ ઘણી ગ્રોથ કરી ગઈ, એકદમ જબરદસ્ત ગ્રોથ કરી ગઈ ડ્યુ ટુ કોરોના. લોકો કહે છે કે કોરોનામાં કમાઈ નહીં થઈ રહી, લોકડાઉન લાગુ છે, હાલત ખરાબ છે. ભાઈ આજે મેં તમને કહું છું ભાઈ લોકડાઉન આવી ગયો, ખુદાનો શુકર છે. ઘરે ફેમિલી સાથે છે ને ફેમિલી સાથે બેસીને કમાવાનું છે. આજે મારા જેટલી મદદ કોને નહીં આવતી હોય લોકડાઉન અંદર. અમારી ટીમના અંદર જેટલા બી છે લોકડાઉનમાં ઘણા ખુશ થઈ રહ્યા છે કે યાર લોકડાઉન તો બંધ જ ન થાય ક્યારે. કેમ? કેમ કે આજે જે શખ્સ ઓનલાઈન આવી ગયો તો એનું ઇકોનોમી ક્યારેય ડાઉનફોલમાં નહીં આવે. પેલું પોઈન્ટ. કેમ કે હવે સી हमारी जो जनरेशन છે, જે યંગસ્ટર્સ છે, એ જનરેશનના અંદર ઘણા આલસીઓ આવી ગયા છે. એ લોકોને ઉઠીને પાણી પીતા જતા મોત આવે છે. તો ભાઈ એ તો તમે લોકો આગળ જઈને કહેશો કે યાર જરા જેને સબ્જી લાવો તો એ લાવશે શું? નહીં લાવવાનો ભાઈ. એ વખતમાં બી કઈ એપ હશે 5 થી 10 વર્ષ પછી ગૂગલ એ એપમાં કહેશે ટક 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 ઘરે આવી ગઈ સબ્જીઓ, દૂધ ઘરે આવી ગયા છે, નામના બી આવી રહ્યા છે સબ. તો આગળના જમાનામાં દેખો કેટલો વધારે થઈ જશે, બરાબર ને? આ 3 ચીજ બતાવી. હવે સાહેબ મેં તમારા લોકોને એક એન્ટરપ્રિન્યોર બનાવવાના છે. બિઝનેસ ઓનર કોણ હોય છે? એક એન્ટરપ્રિન્યોર, એક બિઝનેસમેન હોય છે, બરાબર? એને એક બિઝનેસ મેન એટલે શું, એન્ટરપ્રિન્યોર એટલે શું કે કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરનાર એન્ટરપ્રિન્યોર. કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરીને કમાવતો હોય એ બિઝનેસમેન કહેવાય, બરાબર સાહેબ? તો આજે હવે મેં તમને બતાવું છું કે કયા 4 બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ છે. ઓકે, કયા 4 બિઝનેસ છે? પહેલું છે જે ઘણું વધારે હમણાં સુનવામાં આવી રહ્યું છે, એ કહેવાય છે આપને સ્ટોક માર્કેટ. સાંભળેલું જ હશે, ઓકે? પણ એના અંદર આપણે ઘણો ગભરાઈ કહેવાય, ટેન્શન વાળું કામ હોય છે, કેમ કે ઇન્ટરેસ્ટ વગેરેનો ઘણા લોચા હોય છે.
ને જલ્દી રજા બી નથી થઈ જવાની. આ બિઝનેસ હશે સ્ટોક માર્કેટના, પણ આ બિઝનેસ છે. ઓકે, પછી બીજું છે આપણે પ્રોપર્ટીઝના. ઠીક છે, પ્રોપર્ટીઝ વગેરેના અંદર જાઓ, ડીલ કરો. એના અંદર પેસિવ ઇન્કમ બી अच्छी ખાસી છે, પૈસો બી અલહમદુલિલ્લાહ ઘણું છે, પણ પહેલા એના લીધે પૈસો બી હોવું જોઈએ. ને પણ આજકાલ અગર કોરોનાના વજહથી એ બી થોડા ડાઉનફોલમાં આવી ગયું. ઓકે, બે तीसરું ન્યુ સ્ટાર્ટઅપ કરી નાખો, છોટું મોટું કઈ બી. પણ એના અંદર બી એક પ્રોબ્લેમ છે સર, કે કોરોના છે, ઘણું હમણાં ઓફલાઈન કરી નહીં શકતા, કઈ બી રીતે મુશ્કેલ, કઈ દુકાન ખોલી નાખો, એ ઘણું હમણાં મુશ્કેલ છે. ઓકે, અને હમણાં એક ચોથું છે જે બિઝનેસ ઓનરની શાકલેથી કામ કરે છે, એને ડિજિટલ નેટવર્ક માર્કેટિંગ કહેવાય છે. હવે લોકો કહેશે અરે नेटवर्क मार्केटिंग, वो नेटवर्क मार्केटिंग वाला काम છે, वो एमवे मोदी के वाला बात कर रहा है भाई, આ વાલો છે. તો સાહેબ આ વાલો જ છે. ડોન્ટ વરી, મેં એમવે મોદી કે પ્રમોટ નથી કરી રહ્યો. પ્લીઝ ખાલી એક વખત સાંભળી લો કે શું ચીજ છે એક્ઝેક્ટલી. ઠીક છે, આજે કોઈ બી ઇન્ડસ્ટ્રીને આજે મેં એમને પ્રમોટ નહીં કરી રહ્યો. જે મને શામિલ કીધા છે એ લોયર છે, અને જે મારા સાથે કામ કરી રહ્યા છે એના બેસિક 3 સીએ બી કામ કરી રહ્યા છે મારા સાથે. ઓકે, તો જો સાહેબ હવે મેં તમને બતાવું છું કે અગર આ વાળું બિઝનેસ અંદર ગભરાવાની વાત નથી. આ વાળું બિઝનેસ હમણાં ઘણો વધારે ગ્રોથ કરી રહ્યો છે, અને ડાયસ જમાને પોતે રજા બી આપી છે અમારા લોકોને. આજે મેં તમને બતાવું છું કે આજે આપણે આ મેકડોનલ્ડ, ફેસબુક, પેટીએમ, આ મોટી મોટી જો કંપનીઓ છે, ઠીક છે, ફેસબુક, પેટીએમ, પછી ઘણી સારી કંપનીઓ જે ચેન માર્કેટ છે ગ્રોથ કરી રહી છે. મજો અગર ખરાબ લાગે છે, એ લોકો ખાલી અમેરિકન કંપની છે. મેકડોનલ્ડ ઇઝ અમેરિકન કંપની, પણ આજે ઇન્ડિયામાં વધારે સ્પ્રેડેડ છે. કેવી રીતે થઈ રહ્યું છે? આ ચેન માર્કેટ ખાલી બંધ બ્રાન્ચમાં છે, પણ હેડ ઓફિસ હર જગા પર છે, કામ હર જગા થઈ રહ્યું, નામ હર જગા થઈ રહ્યું છે. ગ્રોથ કરવું આજે આપણે તમે જો સાહેબ, બે હાથમાં કેટલું કામ કરવાની તાકાત હોય. અગર એ બે હાથને वो જ કામ આપવામાં આવે કે જે ચાર હાથ મળીને અગર કરવા લાગીએ તો કામ બી વધારે થઈ જશે અને કમ ટાઈમમાં બી થઈ જશે. એમાં તમને ટાઈમ લિવરેજ મળે છે. ટાઈમ લિવરેજ એટલે શું કે કમ ટાઈમમાં વધારે ચીજ થઈ ગઈ, ટાઈમ ફ્રીડમ મળે છે. સમજી રહ્યા છો? અને સાહેબ હવે જો સાહેબ મેં તમને કહું, એક ટાઈમ હતું કે ઘણું નેગેટિવ હતો આ બિઝનેસ. લોકો ગભરાતા હતા, ડરતા હતા, કેમ કે એના અંદર આ બિઝનેસમાં ફ્રોડ ઘણો વધારે હોય છે. 90% ફ્રોડ હોય છે, પણ 10% જે રિયલાયેબલ કંપની છે એના પર ટ્રસ્ટ બી કરવું જરૂરી છે. સાહેબ આજે મેં તમને બતાવું કે જે બી નઈ ઇન્ડસ્ટ્રી માર્કેટમાં સામેલ થાય છે, જો સાહેબ સમજજો, એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એનું પહેલું ફેઝ નેગેટિવ ફેઝ હોય છે. કોઈ બી ઇન્ડસ્ટ્રી માર્કેટમાં નવી આવે તો એનું નેગેટિવ ફેઝ હોય છે સાહેબ, એ પોઝિટિવ નહીં હોતું. ફોર એન એક્ઝામ્પલ, કે જે વખતની અંદર બેંક આયા, ઓકે, તો કોઈ એક બંદો બી તૈયાર નહોતો બેંકના અંદર પૈસા ડાલવા. પછી આજે દેખી લો, ધીરે ધીરે એની સ્ટડીઝ થઈ, એના બારામાં લોકો જાણવું, સમજવું, ને આજે દેખો હર ઘરના અંદર કોઈ એક જણો બી એવો નહીં હોય કે જેના બેંક અકાઉન્ટના અંદર પૈસા અકાઉન્ટ નહીં હોય. એક और એક્ઝામ્પલ આપું છું, કમ્પ્યુટર. જે વખત કમ્પ્યુટર આયા કોઈ ટ્રસ્ટ કરું જ ના. સગલા ભાઈ લાવો, ભાઈ અમારી તો કિતાબો લાવો, આપણે તો વાંચી જ ચાલુ થઈએ છીએ, બરાબર. પણ આજે લોકોના અંદર અવેરનેસ આવી, લોકોએ નોલેજ લીધી, સમજ્યું अच्छे से. આજે દેખો હર ઘરના અંદર કમ્પ્યુટર મળી જાય છે. એના વગર આજના લોકોનું કામ જ નથી થઈ રહ્યું. આજે તમે મને જોઈ રહ્યા છો, સમજી શકી રહ્યો છો, એ બી એક ટેકનોલોજીનો જ પાર્ટ છે. કોઈ કમ્પ્યુટર પર દેખતો છે, કોઈ મોબાઈલ પર દેખી રહ્યો છે. એમ આઈ રાઈટ કે રોંગ? હવે મેં તમને બતાવું છું, આ નેટવર્ક માર્કેટિંગનું બી એક નેગેટિવ ઝોન હતું. એનામાં બી ઘણું વધારે ફ્રોડ. પણ હવે अपनी कंपनी जो सब 3 नेटवर्क मार्केटिंग इंडस्ट्री હોય, અગર 3 ચીજમાં અગર લાગતું હોય તો એ ફ્રોડ છે સાહેબ. પેલું, કોઈ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીના અંદર અગર ખાલી પૈસો જ ઇન્વોલ્વ છે, કોઈ પ્રોડક્ટ્સ ઇન્વોલ્વ નથી, તો એ કંપની ઇલીગલ છે, લીગલ નથી, ફ્રોડ કંપની છે. ખાલી તમને 50,000 આપવા પડે ને પછી કોઈ કહે કે ભાઈ એને તૈયાર કરો 25 મળશે એનો કમિશન, ગલત છે સર, ફ્રોડ કંપની છે. બીજું કે કોઈ બી નેટવર્ક માર્કેટિંગ કંપની તમને પ્રોડક્ટ્સ બી ઇન્વોલ્વ કરી રહી છે, પણ પ્રોડક્ટ્સ તમને 10,000 ના વેચી રહ્યા છો, પૈસો 11,000 આપી રહી છે, પૈસો વધારે આપી રહી છે તમારા વેચવા કરતા જ, તો એક કંપની ફ્રોડ છે. થોડા દિવસ આપશે, ભાગી જશે, ફ્રોડ કંપની. तीसરું કે કોઈ બી નેટવર્ક માર્કેટિંગ કંપની 10 વર્ષ કરતા કમ હોય તો ટ્રસ્ટ ના કરાય, ક્યારે બી ભાગી શકે છે. કેવી કોઈ બી નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીને સ્ટેબલ થતા કમ 20 વર્ષ લાગે છે. अपनी કંપનીના હવે મેં વાત કરું છું સાહેબ. ઓકે, હવે તમારા લોકોને એક્ઝેક્ટલી હવે મેં સમજી ચૂક્યો છું. હવે જો સાહેબ તમારા લોકોને બિઝનેસ કરવું છે,
તો મેં તમને ખાલી એક ચીજ પૂછીશ કે અગર તમને ડોક્ટર બનવું હોય તો કોઈ તમે ડોક્ટરની સલાહ લેશો યા વકીલની સલાહ લેશો? ડોક્ટરની લેશો ને સલાહ, આઈ નો ધેટ. તો यहाँ भी સાહેબ આજે તમને બિઝનેસમેન બનવું છે, બિઝનેસ ઓનર બનવું છે, તો તમે કોની સલાહ લેશો? બિઝનેસ ઓનર નહીં ને. તો મેં દુનિયાના જો ટોપ બિઝનેસમેન છે એની વાત કરું છું. પહેલું બિલ ગેટ્સ, એને એક ઇન્ટરવ્યુમાં એ કીધું કે અગર મારો આજે સગલું ખતમ થઈ જાય ને તો મેં નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ કરીશ. ચલો હવે એ બહારનો છે, આપણે ઇન્ડિયામાં જ આવી જઈએ. ઇન્ડિયાના મોટા લોકો લાઈક સંદીપ મહેશ્વરી, હી વોઝ, ઘણા ઓળખતા છે, ઘણો મોટિવેશનલ સ્પીકર છે, ઘણો મોટો. એ એમ જ કીધું છે કે લાઈક આઈધર હી વોઝ અ એક્સ નેટવર્ક માર્કેટર, ને એ બી કીધું છે કે અગર મારો આ બિઝનેસ આ ફોટોશોપ નો કામ કરે છે, અગર એ ખતમ થઈ જાય છે તો મેં નેટવર્ક માર્કેટિંગ કરીશ. વિવેક બિંદ્રા ઘણો મોટો બિઝનેસ ઓનર છે, ઘણો મોટો એન્ટરપ્રિન્યોર છે, એનું નામ જ બિઝનેસ જે બડા બિઝનેસ નું કંપની ચલાવી રહ્યો છે. એ બી આમ જ કહી છે કે મારા ફર્ઝનને એક વખત મેં નેટવર્ક માર્કેટિંગમાં મોકલીશ, કેમ કે આ એવી કંપની છે, એક ઇન્ડસ્ટ્રી છે કે જે તમારી કમ્યુનિકેશન સ્કિલ અને તમારી પર્સનાલિટી એક અલગ લેવલ પર લઈ જાય છે. કમાઈ તો અલહમદુલિલ્લાહ ઘણી વધારે આપે છે. આજે મેં પોતે કરી રહ્યો છું. આજે મેં તમને કહું છું ને સ્ટાર્ટિંગ 2-3 મહિના મને પોતાને ટ્રસ્ટ નહોતો, પણ લાઈક આજે તમે મારા સાથે સુની રહ્યા છો, જાણી રહ્યા છો, તો એ કેના વજહ છે. આજે મેં કમાયું છે, ઇતનો અર્ન કરું છે, આજે મોહિનીની મદદ કરી, તેથી આજે ઇતનો કોન્ફિડન્ટલી તમારા લોકોને બોલાવ્યું છે. જો સાહેબ આજે તમારા લોકોનું ઘણું નેગેટિવ બી હશે, મેં તમને બતાવું છું કે હવે આ પોઝિટિવ ઝોનમાં આવી ગઈ. હવે એની પઢાઈ ચાલુ થઈ ગઈ દિલ્હી યુનિવર્સિટીમાં, અને એના 3 વર્ષના ડિપ્લોમા કોર્સ બી નીકળી ગયા છે નેટવર્ક માર્કેટિંગ. ઓકે, હવે મેં તમારા લોકોને જો બીજી કંપનીઝ છે, હવે એનો તો મેં કઈ કહી નહીં શકતો, કેમ કે મેં કઈ બી નહીં શકતો એનો રિગાર્ડિંગ. મેં મારો કંપનીનું બતાવું છું કે કેટલો પાવરફુલ છે એનો. અગર સાહેબ તમે તમારું ખાલી 6 મહિના આપો છો ને, તમારી લાઈફ ચેન્જ થઈ શકે છે આ કંપનીની અંદર. ઇતનો જબરદસ્ત સેન્ટેન્સ બોલી રહ્યો છું, પણ એમાં તમને ઇતની મહેનત બી કરવું પડે, ઇતનો ટાઈમ બી આપવું પડે, કેમ કે આ કંપની નોર્મલ કંપની કરતા ઘણું અલગ રીતે કામ કરે છે. મેં તમને નોર્મલ કંપનીનું બતાવું છું. ફોર એન એક્ઝામ્પલ, અગર કોઈ નોર્મલ કંપની છે લાઈક કોકોકોલા કંપની લઈએ, ઠીક છે. આ કોકોકોલા કંપની કેવી રીતે વર્ક કરે છે, લાઈક ફોર એક્ઝામ્પલ આ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, સગલા સાથે જો ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે, બોર તો નહીં કરી રહ્યો, નીંદ તો નહીં આવી રહી, ત્યારે ઉઠો યાર ઉઠો, ગમમાં બયાનો નથી કર્યું, મજા આવી ગઈ છે. ઓકે, બરાબર સાંભળી રહ્યા છો? ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે? ચલો હવે મેં બતાવું છું. ગ્રેટ ગુડ ઓડિયન્સ. ઓકે સાહેબ, હવે મેં તમને બતાવું છું કે બીજી કંપની છે લાઈક કોકોકોલા કંપની લઈ લો. કોકોકોલા કંપની 0 પૈસા, એનું મેન્યુફેક્ચરિંગ ખાલી 20 પૈસાથી સ્ટાર્ટ થાય છે, અને પછી મેન્યુફેક્ચરિંગ પછી આ જાય છે નેશનલ ડિસ્ટ્રીબ્યુટર. એના પૂરા નેશનલમાં જેટલું બી ડિસ્ટ્રીબ્યુટર હોય એના પાસે જાય એનો માલ. માં જઈને એની પ્રાઇસ છે 2 થી 3 રૂપિયા. નેશનલ ડિસ્ટ્રીબ્યુટર થી રિજનલ ડિસ્ટ્રીબ્યુટર પર જાય છે, માં પાછું એનો પૈસો પડી જાય છે, ઠીક છે. ને એક હિડન ઇન્ડસ્ટ્રી આવે છે સાહેબ, એને એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી કહે છે. અહીંયા કરીબ 70% કંપનીને એનો પૈસો દબાવવો પડે છે. આપણે આવે છે ને वो माउंटेन ड्यू वाला भाई, ठीक है, वो हेलीकॉप्टर से कूद दिया है जो, वो भाई अमरेंद्र बाहुबली, ओ पिए છે माउंटेन ड्यू, દર કે આગે જીતે થડ કૂદી રહ્યો છે. ચલો મેં સાહેબ, મેં તમને આ કામ કરો, જરા આવો તો મારા ઘરે, મેં આપું છું તમને માઉન્ટેન ડ્યુ. ત્યારે મારો 2 ફ્લોરનો જ ઘર છે, વધારે મોટું નથી. જરા ટેરેસ મારો તો એક જમ્પ આપું છું માઉન્ટેન ડ્યુ. ફેક છે આ, કોણ માઉન્ટેન ડ્યુ બનીને મરાને જાય છે? નહીં થતું ને, ફેક બતાવી રહ્યા છે. બીજું કેટરીના कैफ આવે છે ને લક્ષ્મી એડવર્ટાઇઝ કરી રહી છે. તો તમને શું લાગે છે, वो इतनी मोटी एट्रैक्ट्स खाली 20 રૂપિયાનો સાબુન યુઝ કરતી હશે? આ ફેક એડવર્ટાઇઝિંગ કહેવાય. ઘણું મોટું બેવકૂફ બનાવવાનું બિઝનેસ છે, ઠીક છે. અહીંયા અગર જેન્યુઅલી અગર તમે કોઈ સ્વચ્છ ભારત બતાવો, ઠીક છે, એડવર્ટાઇઝિંગ જો ગવર્મેન્ટ કરે છે આપણી, લાઈક બીજું કે શું કહેવાય, હમણાં કોવિડના રિગાર્ડિંગ કરી રહી છે, કોવિડની અવેરનેસ બતાવી, ઇટ ઇઝ ગુડ. પણ આ સગલું બેવકૂફ છે, વહાં પર કંપનીને પૈસો આપવું પડે છે સાહેબ. એની પ્રાઇસ થઈ જાય છે 15 રૂપિયા તક પહોંચી જાય છે ડિસ્ટ્રીબ્યુટર તક આવતા આવતા. ને પછી ડિસ્ટ્રીબ્યુટર રિટેલર અને રિટેલર કન્ઝ્યુમર, यहाँ આવતા આવતા 20 રૂપિયા થઈ જાય છે, 2 રૂપિયા અરે 20 પૈસાની બોટલ. એટલું મોટું ચેન્જ છે. પણ હવે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ, अपनी નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કહેવાય. ये बिझनेस ક્યારે એડવર્ટાઇઝિંગ નહીં કરાવવું. અગર જે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કંપની લાઈક મોદી કે ઘણા કંપની છે એવા કે જે એડવર્ટાઇઝિંગ બી કરાવી નાખે છે, જેના સબબ से એનો ડિસ્ટ્રીબ્યુટરનો ખ્યાલ નહીં રાખી શકતા એ લોકો. ફોર એક્ઝામ્પલ, अपनी ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કેવી રીતે કરે છે, મેન્યુફેક્ચરિંગ डायरेक्टली डिस्ट्रीब्यूटर है, डिस्ट्रीब्यूटर से अपने पास, ने डिस्ट्रीब्यूटर अपने लोगों જ છે.
ઓકે, અને જેટલા બીચમેનનો જો કમિશન હોય છે ને એ કંપની પ્રોડક્ટ્સને અચ્છું કરવામાં લગાવી નાખે છે, એડવર્ટાઇઝિંગ નહીં કરતી એનું, સમજી રહ્યા છો? અને એડવર્ટાઇઝિંગ નો જો કમિશન હોય છે ને એ આપણે લોકોને મળે છે, જેના સબબથી આપણે વધારે ફાયદો થઈ જાય છે. હવે તમે આ કહેતા છો કે ભાઈ આપણે સેલ તો નહીં કરવાનું. જો ભાઈ સેલ તો છે, માલ ઉઠાઈને વેચવાનો નહીં, સેલ છે. કેમ સાહેબ જો અગર માલ ના હોય તો अपने ઉપર અગર દિનના હિસાબથી દેખવા જાય તો એ બિઝનેસ હરામ થઈ. માલ હોવું ઘણું જરૂરી છે ને, આ માલ છે. હવે મેં તમને બતાવું છું કે એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે. આપણી કંપનીનું નામ શું છે હજી તો બતાવ્યું નથી. કોને કોને જાણવું છે? બતાવી દઉં, બતાવી દઉં. 4 થી 7 થોડો રેઝ એન્ડ તો કરો યાર, મારો ઇન્ટરેસ્ટ તો બતાવો યાર. મેં એક અડધા કલાક से બોલી રહ્યો છું. ગ્રેટ ગ્રેટ ગ્રેટ. હવે મેં બતાવું છું કે આ બિઝનેસ નો આપણી કંપનીનું નામ છે ફોરએવર લિવિંગ પ્રોડક્ટ. ઘણા નામ જાણતા હશે અને ઘણા પહેલી વખત સાંભળી રહ્યા છે. પહેલી વખત સાંભળવાનો રીઝન એક જ છે સાહેબ, કેમ કે એ કંપની એડવર્ટાઇઝિંગ કરાવતી નથી. ઓકે, આ કંપની ઘણી પાવરફુલ કંપની છે. પેલું કંપનીના પાસે પ્રોડક્ટ્સ બી છે. કંપની ઓલ ઓવર ધ વર્લ્ડ સાહેબ અગર લખી લેતા હોય તો ઘણું ફાઇન રહેશે સાહેબ. ઠીક છે, અગર કેમ કે બીકોઝ 10 મિનિટમાં ભૂલી જવાનું છે સગી. યાદ રાખવું હોય ને, અગર જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ છો તો પ્લીઝ રાઇટ ઇટ સમવેર. ઓકે, તો પેલું પોઈન્ટ કે કંપની ઓલ ઓવર ધ વર્લ્ડ, દુનિયાના 169 કન્ટ્રીઝમાં છે સાહેબ, 169 કન્ટ્રીઝ. ને એનો સૌથી મોટો બેનિફિટ શું છે ખબર છે? આજે મેં ઇન્ડિયામાં બેસો દુનિયાના બીજા કન્ટ્રીમાં બી મારો બિઝનેસ કરી શકું છું. પહેલું પોઈન્ટ. બીજું, કંપનીને ઓલ ઓવર ધ વર્લ્ડ 43 યર્સ થઈ ગયા છે. 43 યર્સ તો વેલ સ્ટેબલ કંપની છે. ઇન્ડિયામાં 20 વર્ષ થઈ ગયા છે. 21 લાગી 2000 માં આવી. તીસરું, કંપની એલોવેરા અને હની બી ના પ્રોડક્ટ્સ પર બેસ્ટ છે. કંપનીને દુનિયાના અંદર એલોવેરા કંપની બી બી ઓળખવામાં આવે છે. એના કરતા બેસ્ટ હની દુનિયામાં કાંઈ બી નહીં મળે. વર્લ્ડ બેસ્ટ હની આ કંપનીનો છે. યુ કેન સર્ચ ઇટ ઓલ્સો. વધારે ડિટેલ જાણવી છે પ્રોડક્ટ્સની હિસાબ જોડો, થોડું સસ્પેન્સ રાખવું છે, થોડું ઇન્ટરેસ્ટિંગ રાખેલું છે. હર ચીજ આ બિઝનેસમાં નહીં સમજ પડે, આ વેબિનારમાં નહીં આવડે. તમને મારો એક ટ્રેનિંગ પાર્ટ છે જે કરીબ 2 કલાકનો છે, જેના અંદર એક્ઝેક્ટલી માર્કેટિંગ પ્લાન આપેલું છે કંપનીનો, કંપનીના પ્રોડક્ટ્સના રિગાર્ડિંગ ડિસ્કસ કરું છે, કંપનીમાં કેટલું પોટેન્શિયલ છે એ બતાવવામાં આવ્યું છે. એ 2 કલાકનું છે ફક્ત. ને એ દેખશો તો તમને સગળું સમજ પડી જશે. આફ્ટર ધ વેબિનાર યુ ઓલ શુડ વોચ ધેટ ટ્રેનિંગ વિડીયોઝ. જે તમને સામેલ કીધું છે, પહેલા એનાથી ગિફ્ટ લેજો, બીજું એનાથી ટ્રેનિંગ વિડીયોઝ લેજો કે જેના અંદર તમને એક્ઝેક્ટલી સગળું સમજ પડી જશે. ઓકે, તો હું સમજાવું છું. અરે ગાઈસ, તમે લોકો લઈ લીધું ને, લાઈફ બદલી શકે છે, મજો આવી જશે. કઈ નહીં, નોલેજ જ મળી રહ્યો છે, ફ્રી જ આપી રહ્યો છું. લોકોથી ચાર્जेस મારું છું, તમારા લોકો વાસ્તે ફ્રી, મુમિનીન વાસ્તે ફ્રી. इतनी भयंकर ઓપોર્ચ્યુનિટી છે, અગર લઈ લીધી ને મજો આવી જશે. હવે મેં તમને બતાવું છું કે 2 ચીજ થઈ. ઓકે, પ્રોડક્ટ્સ બતાવી દીધા. હવે કંપનીનો ટર્નઓવર કેટલો છે? કંપનીનું આમ કેવું છે કે સાહેબ મેં તમને કહું કે આ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસને ગવર્મેન્ટ બી પ્રમોટ કરી રહી છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અમિત કંટ કરીને છે જો એડવાઇઝર છે, એ શું કહે છે ખબર છે સાહેબ કે ऑल इंडियन शुड गो इनटू डायरेक्ट सेलिंग बिजनेस. इतना पावरफुल बिजनेस है, अपनी इंडियाની ગવર્મેન્ટ પ્રમોટ કરી રહી છે. બીકોઝ ये જેવી એક ઇન્ડસ્ટ્રી છે કે ઘણા સ્ટેબલ કરોડપતિ મિલિયનિયર્સ તૈયાર કરે છે. આજે આ કંપનીનો ટર્નઓવર બિલિયન્સ એન્ડ મિલિયન્સમાં છે. ઓકે, કરીબ 25,000 કરોડનો ટર્નઓવર છે કંપની. ને ગવર્મેન્ટ ઇન્ડિયા કહી છે કે અગર તમે લોકો આ કહેવાય ને 5 વર્ષના અંદર 2025 માં પ્રિડિક્ટ કરે છે કે 65,000 કરોડ રૂપીસ ક્રોસ કરી જશે. ચલો સાહેબ અહીંયા જરા આવી જાઓ, જરા પાછા આવો, બહુ જ્યાદા જીરો લાગી ગયા છે, થોડા નોર્મલ જીરો પર કામ કરે છે. અગર પૂરા વર્ષના સાહેબ અગર अपने 0.1% भी મળે ને તો 6,50,000 સમથિંગ કઈ થઈ જાય છે. તો શું ખોટા છે? 6,50,000 भी શું ખોટા છે પહેલા વર્ષ? इतना पोटेंशियल રાખે છે. હવે કંપનીના અંદર વર્કિંગ કેવી રીતે ये जानવું હશે સગલાને. પણ સાહેબ અહીંયા થોડું શું અહીંયા સ્ટ્રેટેજી છે. મેં કંપનીનો 5 એક મીટિંગ છે, જેને ક્વોલિફાય કરવા સાથે ટ્રેનિંગ તમામ કરવી પડે. થોડું તો ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ ને યાર, એક જ દિવસમાં થોડી જવા દઈશ. આ જો બરાબર, મતલબ આજે તો ખાલી મેં મસાલો અને ગ્રેવી તૈયાર કરી છે. કાલે મને સમજીને મને એકદમ દબાવશો. ચિકન બિરયાની જ બનાવી રહ્યો છું હમણાં. ઠીક છે, આજે ચિકન બોઇલ કરી રહ્યો છું.
ઓકે સાહેબ, તો આજે મેં તમને ખાલી એક માર્કેટિંગ પ્લાન બતાવી નાખું છું, કંપનીનો કેવી રીતે તમારા લોકોને 6 મંથમાં થઈ શકે છે. ઓકે, લેવલ્સ બતાવી રહ્યો છું ફક્ત, એને એકદમ ડીપલી મારા ટ્રેનિંગના અંદર આપેલું છે. ઓકે, પણ સાહેબ એક જ શર્ત છે, તમારા લોકોને કેમ બી કરીને આજે રાતે 10 વાગ્યા પહેલા પહેલા જે તમામ કરી દેવાનું છે તમારા ટ્રેનિંગ વિડીયોઝ બિફોર 10 o'clock. મુશ્કેલ છે જરા આજે મજલિસ છે, તો કાલે સવારે સુધી બી તમે કરી શકો છો, કોઈ વાંધો નથી, પણ સવારે લાસ્ટ ટાઈમ 9 વાગ્યા સુધી લાસ્ટ ટાઈમ છે. પછી એના પછી તમારે જે એ કોલ કરવું છે, જે તમને આ મીટિંગ વાસ્તે બોલાવ્યો છે, એને પ્લીઝ કોલ કરો, એના આગળની પૂરી ડિટેલ અચ્છાથી લઈ લો. કે પર્સનલી એક એક જણાનું શું માઇન્ડસેટ છે, શું ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, પર્સનલી મારા ટીમ મેમ્બર્સ તમારા એક એક ડાઉટ્સને ક્લિયર કરશે. અને તેન સાંજે 5 વાગ્યા મેં તમારે એક સ્ટ્રેટેજીસ આપી દઈશ કે જેના વજહથી તમારો પહેલા મહિનાનું કેમ 30,000 રૂપીસ તમે ક્રોસ કરી શકો, એના રિગાર્ડિંગ મેં તમારા ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દઈશ. કેવી રીતે તમે અર્ન કરી શકો એ બતાવી દઈશ. જો સર વિધાઉટ માલ મંગાવે કઈ નહીં થાય. કંપની અંદર તમને 2cc નો બિઝનેસ જનરેટ કરીને સ્ટાર્ટ કરવું પડે. તમે હમણાં કંપનીમાં ફ્રીમાં સામેલ થઈ શકો છો, ₹1 બી ચાર્जेस નથી, ફ્રી ઓફ જોઈનિંગ. કોઈ બી લઈ પૈસા લઈ તો ભાઈ ના પાડી દેજો, ને અગર તમને આપવાનો શોખ હોય તો ગૂગલ પે કરી લેજો, તો કવરના હિસાબ से मैं ले लूंगा, तो बिल्कुल बुरा नहीं मानता, મજા કરે. તો હવે તમે ફ્રીમાં જોઈનિંગ થઈ ગયા, હવે તમારા લોકોનું શું છે, અસિસ્ટન્ટ સુપરવાઇઝર બની જશે. નોવસ કસ્ટમરના અંદર તમને 2cc નો બિઝનેસ જનરેટ કરવું પડે છે. 2cc ઇઝ ઇક્વલ ટુ 2000 પોઈન્ટ્સ. પોઈન્ટ્સ કંપનીના પ્રોડક્ટ્સને કહેવાય ને મની કહેવાય. લાઈક અગર કંપની આજે ઓલ ઓવર ધ વર્લ્ડ 169 કન્ટ્રીઝ કરતા પણ વધારે કન્ટ્રીઝમાં છે, તો કંપનીને એક જેન્યુઅલી એક પ્રોબ્લેમ ફેસ કરવી પડી રહી છે. એક પ્રોબ્લેમ શું છે, એ પ્રોબ્લેમ શું છે કે કંપની ઓલ ઓવર ધ વર્લ્ડ છે ને, તો એના પાસે જો પ્રાઇસ વેલ્યુ છે ને ડિફરન્ટ આવી રહી છે. તો એ સેમ વેલ્યુ થઈ જાય, એના પાસે કંપનીએ શું કરવું કે હરેક પ્રોડક્ટ પર પોઈન્ટ્સ આપી નાખે. 1000 પોઈન્ટ, અરે 1000 પોઈન્ટ ઇક્વલ ટુ 1cc. 1cc ની કરંટ વેલ્યુ છે 15,000 રૂપિયા. 2cc ની વેલ્યુ થઈ ગઈ 30,000 રૂપીસ. એનું ટર્ન ઓવર કરવા પછી તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. એના અંદર તમે 2cc ક્લોઝ કરી, હવે તમે લોકો અસિસ્ટન્ટ સુપરવાઇઝર બની જાઓ છો. અસિસ્ટન્ટ સુપરવાઇઝર અંદર કંપની તમને 2 રાઇટ્સ આપે છે. યુ કેન એડવર્ટાઇઝ ધ પ્રોડક્ટ્સ ઓલ્સો. તમને એના પ્રોડક્ટ્સ વેલ ડિટેલ માર્કેટિંગ પ્લાનમાં મળી જશે. બસ આ અસિસ્ટન્ટ સુપરવાઇઝરમાં તમે પહેલા મહિનામાં અગર તમે 3 થી 4 કલાક બી આપી રહ્યા છો પૂરા દિવસના, તો તમે લમસમ પહેલા મહિનામાં 25 થી 30,000 રૂપિયા તમે ક્રોસ કરી શકો છો. વિથ યોર હાર્ડવર્ક, લર્નિંગ એન્ડ ટાઈમ કરી શકો છો. કેમ કે આજે અમારા અંદર ટીમના મેમ્બર્સ છે કરી ચૂક્યા છે. પહેલા મહિના અસિસ્ટન્ટ સુપરવાઇઝરમાં એટલું તમે નોર્મલી અર્ન કરી શકો છો. અસિસ્ટન્ટ સુપરવાઇઝરનો લેવલ ક્રોસ ફક્ત 2 મહિનામાં થઈ શકે છે. ને ઘણા મહારથી અમારા ટીમમાં એમ બી છે એક મહિનામાં બી બેરો પાર કરી નાખે. અરે મતલબ આ લેવલને પાર કરી નાખે, બેરો પાર. ઓકે, પછી બીજો લેવલ છે અસિસ્ટન્ટ સુપરવાઇઝર પછી સુપરવાઇઝર. એના અંદર તમારી પેસિવ ઇન્કમ જનરેટ થઈ જાય. અહીંયા તમારી જો ટીમ બની છે ને, ત્યાંથી બી તમને પેસિવ ઇન્કમ જનરેટ થઈ જાય. તો આ લેવલ પર તમે અરાઉન્ડ 50 to 60,000 રૂપીસ ક્રોસ કરી જાઓ છો. જો સાહેબ અગર તમારા લોકોને ઇન્ડિપેન્ડન્ટ થવું છે, તો ખુદનો એક વેપાર સ્ટાર્ટ કરી રહ્યા છો, યા ખુદ પોટેન્શિયલ થઈ રહ્યા છો, તો તમે મારે એક રિક્વેસ્ટ સમજો. હજી લગ यहाँ તમને માર્કેટિંગ अच्छे से नहीं समझी रहे हो, आई गारंटी. ઓકે, પણ સાહેબ જો એક એક ચીજનો અગર મેં તમને એક જ સિક્કામાં એટલું વધારે નોલેજ આપીશ ને તો સગળું બાઉન્સ થઈ જશે. તેથી મેં ચાહું છું કે ટ્રેનિંગ વિડીયો તમે જો, એમાં એક એક ડાઉટ્સ, એક એક પોઈન્ટ્સને એકદમ અચ્છાથી ક્લિયર કરવામાં આવે છે. એના નોર્મલી ચાર્जेस બી લેવામાં આવે છે, પણ ફક્ત મુમિનીન વાસ્તે ફ્રી ઓફ કોસ્ટ છે. જે બોલાયા છે પાછું એ જ લાઈન કહી રહ્યો છું કે જે બોલાયા છે ગિફ્ટ બી લઈ લેજો, અને ગિફ્ટ શું છે મેં એન્ડિંગ ઓફ ધ મીટિંગ કહી રહ્યો છું, ડોન્ટ વરી. 3rd મહિનામાં 40 to 50 સુપરવાઇઝર લેવલ પર, પછી સુપરવાઇઝર લેવલ પછી અસિસ્ટન્ટ મેનેજર લેવલ પર આવી જાવ છું. અસિસ્ટન્ટ મેનેજરમાં 70 to 80,000 રૂપીસ તમે ક્રોસ કરો છો, કે પૂરી ટીમ છે તમને આ પૈસા આવતું હોય છે. ફેક નથી, ફ્રોડ બી નથી, લોયર એ મને જોડું છે. ઓકે, અને એકદમ રિલાયેબલ છે. તમારું આ પૂરું જાણવું છે, તમે પ્લીઝ આ ટ્રેનિંગ સેશન જોજો. પછી મેનેજર લેવલ પર તમે 90 to 1 લાખ રૂપીસ ક્રોસ કરી જાઓ છો. મેં મજાક નથી કરી રહ્યો, આઈ એમ ડેમ શ્યોર અબાઉટ ઇટ. ને यहाँ બી કંપની રોકતી નથી સાહેબ. તમને ખુદની કાર ખરીદવાનો બી ઘણાને શોખ હોય છે. આજે ખુદની કાર, ખુદનો એક ઘર ખરીદવાનો શોખ હોય છે, તો કંપની એટલો પૈસો આપે છે સાહેબ. यहाँ ખુદને એક ચેરમેન બોનસ આપે છે. કોઈ બી કિરાના વાળો એટલો નહીં આપતો હોય તમને કે ભાઈ 70% જેટલો બી ટર્નઓવર કરવું હોય ને વર્ષમાં, એનું તમને પાછું રિફંડ કરી નાખે. કંપની કરે છે. કંપનીનો માર્કેટિંગ પ્લાન તમે ઘણા અચ્છાથી સમજો સાહેબ. નહીં સમજો હોય, આઈ એમ શ્યોર અબાઉટ ઇટ.
આ ટ્રેનિંગ એના લીધે જ રાખી છે કે તમારા લોકોને ઘણા અચ્છા સે નોલેજેબલ કરો. દેન ઇટ્સ અપ ટુ યુ, તમને શામિલ થાઓ તો મોસ્ટ વેલકમ. આજે તમને સપોર્ટ કરવા મારી પૂરી ટીમ છે. એક એક ચીજ સમજાવું છું. ઓકે, પછી સાહેબ यहाँ भी કંપની રૂકતી નથી. આજે આપણા લોકોના ઘણા મોટા ડ્રીમ્સ તો હોય છે કે યાર આ કન્ટ્રીમાં ઘૂમવા જઈશ, વો કન્ટ્રીમાં જવું છે, એક વખત લંડન જવું છે, એક વખત અમેરિકા, એક વખત તો કરબલા જવું છે. શોખ છે કરબલાનો તો મેં નહીં કહી શકતો, પણ આ બીજી કન્ટ્રીઝમાં કંપની છે. મને પોતાનો શોખ છે. આજે એટલું ખતરનાક આપી નાખે છે કે મેં પોતે જઈ શકું છું કરબલા. ના જે શોખ તમારા લોકોનો બી હશે. એ કંપની ઇતનું આપે છે. ઠીક છે, यहाँ मैं તમામ કરું છું મીટિંગને. પ્લીઝ બી રેડી ફોર ટ્રેનિંગ પાર્ટ્સ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ વેબિનાર. જસ્ટ તમને જે મોકલું છે આ લિંક, એના પાસે જાઓ, એનાથી વાત કરો, કોલ કરજો, ડોન્ટ ટેક્સ, ડાયરેક્ટલી કોલ કરો, એનાથી ટ્રેનિંગ વિડીયોઝ લો, અને વિડીયોઝ લેવા પછી જાણો કે શું છે આ, સમજો. કેમ કે દેખો દુનિયામાં ઓપોર્ચ્યુનિટી તો ઘણી મળે છે. આજે આપને બી આ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે એક પ્રી જજ કરીને. ઓકે, થોડું પુરાના ખ્યાલો લઈને, પુરાનો કોન્સેપ્ટ લઈને અગર તમે જાઓ છો તો સાહેબ બિહારી નાખશો. પેલા સમજજો. આજે આમને આમને આપતો, અગર મને કોઈ 2 વર્ષ પહેલા આપતો મેં આ કંપનીને ના પાડી દેતો, કેમ કે ઓફલાઈન હતું, ઘણી વધારે સ્ટ્રગલ હતું. આજે પોઝિટિવમાં આવી ગઈ સાહેબ, ને એટલું વધારે ટર્નઓવર કરી રહી છે. કારણ કે તમારી બી લાઈફને બદલી શકે છે. આજે ઘણા મૂવીની કરી ચૂકી. કાલે તમને 5 વાગ્યા બતાવીશ, એ લોકોને મલાવીશ બી તમારે ને એવા ગિફ્ટ આપી રહ્યો છું. એવો જબરદસ્ત પ્લાન છે. હવે કાલની મીટિંગ તમે લોકો મિસ કરી નાખી તો ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી લોસ કરી નાખશો. આઈ હોપ કે તમે સગલા આવી જાઓ ને તમારું લોકોના સગલાનું નામ સિલેક્ટ થઈ જાય. મેં એકદમ રેરલી લોકોને સિલેક્ટ કરું છું, હર કોઈને નહીં ચૂઝ કરતો. તો આજે મને બતાવો કે કોણ કોણ જેન્યુઅલ ઇન્ટરેસ્ટેડ છે કે પહેલા આપણે 2 કલાકની વિડીયો કાલે સવારે 9 વાગે તમામ કરી નાખશે. પ્લસ જે એને બોલાવ્યો છે એના સાથે કોલ પર વાત કરીને પૂરા અચ્છાથી સમજી લેશે, એના સગળા ડાઉટ્સ ક્લિયર કરી લેશે. એન્ડ દેન ફાઇનલી કમ ટુ ધ એન્ડ 5 વાગ્યાના ફાઇનલ સેશનમાં બેઠીને આખરી વખત વાત કરીને કે લાઈફ ટાઈમ તક વાત કરવાના આવવાનું છે કે આખરી વખત એ કાલે 5 વાગે ડિસાઈડ કરી દઈશ. આઈ હોપ કે તમારા લોકોને એકદમ મજા આવી હશે, એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હશે, અને કઈ બી નહીં તો કઈ તો શીખી લીધો હશે. મેં જેન્યુઅલી ઘણી ખુશી થઈ તમે લોકો આયા. હવે મેં હદ્યો આપી નાખું છું. હદ્યો જોઈશ, ગિફ્ટ બતાવી દો. શું કહો છો શોએબભાઈ, શું કહો છો? જોયે છે 100%. ચલો ગ્રેટ. તો ગાઈસ આજે જો એટલું તો કઈ નથી કે તમારા લોકોને સગલાને ગૂગલ પે કરી નાખું 500 રૂપિયા, એમ તો પોસિબલ નથી. ઓકે સર, મારા પાસે એક ફેવરેટ પીડીએફ મારી કિતાબ છે. લાઈક મારા એક જેન્યુઅલી એક જો સર છે મારા, એનું નામ છે જતીન અરોરા કરીને. ઓકે, એને આ ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષ થઈ ગયા છે અને એની ફક્ત 7 પેજની જ કિતાબ છે. પણ આ કિતાબે એકદમ ડીપલી મને ઘણું અચ્છા શીખાયું છે, ઘણું ઇન્ટરેસ્ટિંગ કર્યું છે, ઘણું એક એક ચીજને એકદમ સ્પેસિફાઈ મારા જો એનો લાસ્ટ સેન્ટેન્સ હતો ને ઘણી મદદ કરી છે મારા બિઝનેસના ગ્રોથ વાસ્તે. ઓકે, તો આઈ રિયલી રિક્વેસ્ટ યુ ઓલ કે તમે એક વખત તો કિતાબને પઢો ને એ મારા તરફથી તમારા લોકોને સગલાને આપી છે. આઈ હોપ કે તમને અચ્છું લાગુ હશે આ સેશન. એન્ડ થેન્ક યુ સો મચ ફોર કમિંગ. પ્લીઝ जितનું અચ્છું અને जितનું જલ્દી થઈ શકે ટ્રેનિંગ સેશન તમામ કરીએ. અરે ટ્રેનિંગ જો આપવાનું જ 2 કલાકનું એ તમામ કરીએ, અને જેન્યુઅલી આપણા જે બી અપલાઈન છે, જે તમારા સાથે વાત કરી છે, બોલાયા છે તમને, એનાથી જેન્યુઅલી જે બી તમારા ડાઉટ્સ છે એ ક્લિયર કરો. એન્ડ દેન બી સિલેક્ટેડ ફોર ટુમોરો 5 PM. ઓકે, જેને બી આ સેશન કેવું લાગ્યું, જે બી કમેન્ટ્સ કરવા ચાહે છે પ્લીઝ કરી શકે છે. એના લીધે ચેટ બોક્સ ઓન કરી છે.